છૂટછાટનો સત્યાનાશ આજે લોકડાઉન 4નો જે પ્રથમ દિવસ હતો કે જેમાં કેટલીક રાહત આપવામાં આવી હતી। રાજ્યમાં 55 દિવસ બાદ લોકડાઉનમાં ઘણી છૂટછાટ મળી તે વિશે વાત કરીશું। આશરે 2 મહિના બાદ ગુજરાત ફરી ધમધમતું થયું, પણ જેવી છૂટ મળી કે લોકો નિયમોને નેવે મૂકીને ખરીદી કરવા ઉમટી પડ્યા। અનાજ, કરિયાણા, પાન મસાલાના મોહમાં લોકો એ પણ ભૂલી ગયા કે તેઓ 2 મહિનાથી ઘરમાં શા માટે કેદ છે। પાન માવાની લાયમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને બંધાણીઓએ કોરોનાને ઘરે લાવવાની હોડ લગાવી અને દરેક શહેરમાં છૂટછાટનો સત્યાનાશ વેર્યો। આશરે 2 મહિના બાદ લોકડાઉનમાં મળી છૂટછાટ। નવા રૂપરંગ સાથેના લોકડાઉનમાં ફરી ધમધમતું થયું ગુજરાત, પણ દરેક શહેરોમાં ભીડે વાળો દાટ। બજારોમાં દિવાળીની જેમ ખરીદી કરવા ઉમટી પડ્યા લોકો। નિયમો નેવે મૂકી મોબાઈલ, હેર કટિંગ, પાનના ગલ્લા પર જામી ભારે ભીડ। સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકોએ લગાવી કોરોનાને ઘરે લાવવાની હોડ। અનાજ, કરિયાણા, પાન મસાલાના મોહમાં કોરોનાને ભૂલ્યા લોકો। જ્યાં જુઓ ત્યાં બસ ભીડ જ ભીડ। 55 દિવસ એટલે કે 2 મહિના આસપાસથી લોકડાઉનમાં ઘરમાં પુરાયેલા લોકો થોડી છૂટછાટ મળતા જ જાણે કે બેકાબુ બની ગયા। સોમવારે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યા, જેમાં કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તારોને 2 ભાગમાં વહેંચીને છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે મંગળવારે વહેલી સવારથી જ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બજારોમાં લોકોની ભારે અવરજવર જોવા મળી। 2 મહિનાથી ઘરમાં પુરાયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી નિયમોને નેવે મૂકી દીધા। દુકાનો પર, ખાસ કરીને પાન મસાલાની દુકાનો પર તો રીતસરની પડાપડી થઈ। હેર સલૂનની દુકાનોમાં પણ ભારે ભીડ જોવા મળી। દરેક શહેરોમાંથી આવેલા દ્રશ્યોથી તો એ જ પ્રતીત થયું કે લોકો શા માટે 2 મહિનાથી ઘરમાં કેદ છે એ જ ભૂલી ગયા। લગભગ 2 મહિના બાદ અડધું અમદાવાદ ધમધમતું થયું। પાનના ગલ્લા, સલૂન, કરિયાણા સહિતની દુકાનો ખુલી અને એ સાથે જ અમદાવાદીઓ ઉમટી પડ્યા। કેટલાક સ્થળોએ તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। કોરોનાને કારણે જકડી રખાયેલું અડધું અમદાવાદ લગભગ 55 દિવસ બાદ ફરી ધમધમતું થયું। નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં જેવી છૂટછાટ મળી કે લોકો રસ્તા પર ઉમટી પડ્યા। કોઈ પાનના ગલ્લે તો કોઈ કરિયાણાની દુકાને, કોઈ સલૂનમાં તો કોઈ ફરસાણની દુકાને અમદાવાદીઓએ ભારે ભીડ કરી। ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। સૌથી વધારે ભીડ પાન મસાલાનું વેચાણ કરતા દુકાનોમાં જોવા મળી। કેટલાક વિસ્તારોમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને પાનના ગલ્લા પર લાઇનમાં ઊભા રહ્યા। બીજી તરફ હેર સલૂનમાં પણ કોરોનાની સતર્કતા સાથે લોકોની ભીડ જોવા મળી। અમદાવાદની અંદર કોરોનાની મહામારી બાદ જે સરકારે જાહેરાત કરી છે અને દુકાન ખોલવાની અનુમતિ આપી છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજગડા ઉડી રહ્યા છે। આ બધી વસ્તુ એટલી ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ અત્યારે જે રીતે સરકારે લોકોને ધંધા રોજગાર ખોલવાની પરમિશન આપી છે, પરંતુ જે રીતે સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ તો બિલકુલ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યો। લોકો બિંદાસ જેવી રીતે નોર્મલ ડેની જેમ ખરીદી કરવા આવી રહ્યા છે। અત્યારે અમે માર્કેટમાં છીએ અને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો પોલીસનો પોઈન્ટ બી છે, પરંતુ કોઈને પડી નથી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું છે કે નહીં કરવું। લોકો માનો કે બિંદાસ હવે રોડ ઉપર આવી ગયા છે અને સંપૂર્ણ રીતે લોકડાઉન પૂરું થઈ ગયું હોય એ પ્રકારે અત્યારે બિહેવ કરી રહ્યા છે। આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ લોકોને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવું પડશે। આ છે અમદાવાદનો પાલડી વિસ્તાર। પાલડીમાં પાનની દુકાનો ખુલતા જ બંધાણીઓ પણ ઉભરાઈ આવ્યા। જોકે પાનના ગલ્લામાં માલની અછત જણાતા મસાલાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો। સામાન તો બિલકુલ નથી, થોડી ઘણી વસ્તુ પડી છે, વેચીએ છે। અત્યારે સાફ સફાઈ કરવા ખોલી હતી, પણ ગ્રાહકો ચાલુ થઈ ગયા આવવાના। અમદાવાદમાં 55 દિવસ બાદ છૂટછાટ મળતા લોકો ઘરની બહાર નીકળ્યા। દુકાનો બહાર લાંબી લાઈનો લાગી। આનંદનગર, વેજલપુર, પાલડી, સીજી રોડ, એસટી હાઈવે આ સહિતના પશ્ચિમ વિસ્તારમાં દુકાનો ખુલી અને એ સાથે જ લોકો ભીડ જમાવતા પણ જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં પાનના ગલ્લાને ખોલી દેવાની પરમિશન આપી દેવામાં આવી છે, ત્યારે જે લોકો વ્યસની છે તે લોકો સવારથી જ પાનના ગલ્લાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પાનના ગલ્લા ખુલે છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે પાનના ગલ્લાઓ છે તેમાં મોટા ભાગે માલ પતી ગયા છે। માત્ર મસાલો અને જે અન્ય જે વસ્તુ છે, થોડીક વસ્તુ એ જ આપવામાં આવી રહી છે। જોકે સોશિયલ ડિસ્ટન્સ અને અહીંયા ઊભા નહીં રહેવા દેવાની જે શરતે ખોલી દેવામાં આવી છે, જેથી પાનના ગલ્લા ઉપર જે પણ લોકો આવી રહ્યા છે તે લોકોને લાઇનમાં લાગીને અને
ક્યાંક ને ક્યાંક તે લોકોને જે વસ્તુ આપવામાં આવી રહી છે. જો કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ એવી છે કે જે વસ્તુ છે તેનો રેટ પણ પ્રિન્ટ કરતાં વધારે જે છે તે જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે 17 વાળી વસ્તુ છે 25 રૂપિયા, 10 વાળી વસ્તુ 15 રૂપિયા એ પ્રકારે આપવામાં આવી રહી છે, કારણ કે માલની શોર્ટેજ છે અને હવે ધીરે ધીરે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે આ પાનના ગલ્લાઓ ઉપર તમામ માલ પહોંચશે અને જે રેટ છે તે ક્યાંક ને ક્યાંક આપવામાં આવશે. છૂટછાટ મળતાની સાથે જ પશ્ચિમ અમદાવાદ ઉમટી પડ્યું. પાનના ગલ્લા અને સલૂનની દુકાનો ક્યારે ખુલે એની લોકો જાણે કે રાહ જોઈને જ બેઠા હતા. લગભગ 2 મહિના બાદ અડધા અમદાવાદમાં વાહનોની અવરજવર પણ વધી. અમદાવાદનો એસજી હાઈવે છેલ્લા કેટલાય દિવસથી સુમસામ ભાસી રહ્યો હતો, પરંતુ હવે લોકડાઉન 4માં છૂટછાટ મળતા જ ધસમસતા વાહનોથી ધમધમી ઉઠ્યો રસ્તો. સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં છૂટછાટ આપવામાં આવી છે. તો યાર સાથે અમદાવાદ શહેરમાં પણ જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં છૂટછાટ અપાઈ છે, પરંતુ આપ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી છે. અમદાવાદ શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાંનો એસજી હાઈવે છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી જ કેટલી ચહલ પહલ અહીં જોવા મળી રહી છે. વાહનો છે અહીં ફરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે એસજી હાઈવેના. મોટા પ્રમાણમાં જે વાહનો છે તે અહીં હલનચલન જોવા મળી રહી છે, અવરજવર જોવા મળી રહી છે. એક તરફ 55 દિવસ સુધી આ તમામ જે રસ્તાઓ છે તે સુમસાન ભાસી રહ્યા હતા. અહીં પરિંદો પણ કહી શકાય પર નહોતો મારી શકતો, કે પરિંદા પક્ષીઓ પણ નહોતા ઉડી શકતા, એ પ્રકારની સ્થિતિ હતી. સુમસાન ભાસી રહ્યા હતા તમામ રસ્તાઓ પર. તો આપ જોઈ શકો છો કે જેવી છૂટછાટ મળી છે ત્યારબાદ તમામ લોકો પોતાના ધંધા રોજગાર હોય કે જેની જે પોતાના કામો છે તેના માટે વાહનો લઈને અહીં નીકળી રહ્યા છે. લાગી રહ્યું છે કે કોરોના વાયરસ અમદાવાદ શહેરમાંથી નાબૂદ થઈ ગયો હોય, તેનું સંક્રમણ અટકી ગયું હોય તેવો માહોલ અમદાવાદ શહેરમાં અહીં પશ્ચિમ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે, કોરોના વાયરસ છે એના માટે સરકાર દ્વારા છૂટછાટ અપાઈ છે, પરંતુ સાથે જ એક વસ્તુ જે મનાઈ રહ્યું છે કે જીવ તમારો છે, જીવન તમારું મૂલ્યવાન છે, તેથી તમારે સાચવવાનું છે કે તમારે જવું કે ન જવું, અને ઘરમાં રહેવું એ જ હજી સુરક્ષિત મનાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુરંભે ચડેલા કામ પણ ફરી શરૂ થયા. શહેરના સીજી રોડ પર અટવાયેલ રોડના કામકાજ ફરી શરૂ કરાયા છે. રોડના કામ શરૂ થતા મજૂરોને રોજગારી પણ મળી રહેશે. સૌરાષ્ટ્રમાં પણ લોકડાઉનમાં છૂટછાટ મળતા જ લોકો બહાર નીકળી પડ્યા. ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો અહીં પાન માવાની દુકાનો ખુલતા જ લોકોએ લાઈનો લગાવી દીધી. તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતી એજન્સીઓ પર પણ વહેલી સવારથી જ લાઈનો લાગી. અનેક જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા દુકાનો બંધ કરવી પડી. ખુલ્લું હોય તો લઈ લઈ. હવે નથી રહેવાતું. હવે નથી રહેવાતું ખુલ્લા પછી. શું લેવા આવ્યા? તમાકુ. હવે નથી રહેવાતું. રહેવાય જ નહીં ને. હવે તો રોજ રહેવાય ને. બધા કેટલો ટાઈમ થયો, હવે 150 રૂપિયા થાકી ગયા. હવે પીવાથી પીવી જ જોવે, અને હવે રહેવાતું નથી અમારાથી. કેટલા હેરાન થઈને લાઈનમાં ઉભા છે ક્યારના તડકાના. આંગળી આપી ત્યાં તો હાથ પકડી લીધો. આ કહેવત સાર્થક થઈ છે રાજકોટમાં. રાજ્ય સરકારે પાનના ગલ્લા ખોલવાની મંજૂરી શું આપી કે લોકો મોટી સંખ્યામાં પાનના ગલ્લા પર ઉમટી પડ્યા. મસાલા માટે લોકો ઉમટ્યા એ તો સમજ્યા, પરંતુ લોકોએ ગલ્લા પર જઈને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન પણ કર્યું. રાજકોટવાસીએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે ફાંકી વગર રહેવાતું નથી ભાઈ. વાત તો જોવી પડે, કારણ કે 55 દિવસથી કાંઈ મળતું નથી, બધું બ્લેકમાં મળે છે. એટલે આજે લેવા આવ્યા, કીધું આજ ખુલ્લું હોય તો લઈ લઈ. હવે નથી રહેવાતું. હવે નથી રહેવાતું ખુલ્લા પછી. બીડી તમાકુ લેવા આવ્યા. હવે તો નો જ રહેવાય ને. બધા કેટલો ટાઈમ થયો, હવે 150 રૂપિયા થાકી ગયા. હવે અત્યાર સુધી કઈ રીતે લેતા? એક જોડી બીડીના તો 150 રૂપિયા આપતા, 18 રૂપિયાના એ રીતે. 18 રૂપિયાના 150 રૂપિયા. હા, 150 રૂપિયા આપ્યા. મળતી કાળા બજાર બધા વેચતા જ. 2 મહિનાથી કાંઈ મળતું નથી, બરોબર છે. અને બીડી હાટું અમે ઝખવા મારી, અને બ્લેકમાં વેચાતી હતી અત્યારે લગીને 100 ને 150 રૂપિયામાં. હવે પીવાથી પીવી જ જોવે, અને હવે રહેવાતું નથી અમારાથી. તો મહેરબાની કરીને એજન્સી ખોલે તો સારું, અમને થોડુંક મળી જાય. ખોટા પૂરતું 10-15 દી પૂરતું. પાન મસાલા લેવા માટે ભીડ એટલી હદે ભાન ભૂલી કે કાબૂમાં લેવા માટે કેટલાય પાનના ગલ્લાઓ પર બાઉન્સર્સને રાખવાની ફરજ પડી. કેટલાય લોકોનું કહેવું છે કે વહેલી સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઊભા હતા, પરંતુ કેટલાક માથાભારે તત્વોએ આવીને ભીડ કરી દીધી. રાજકોટમાં પાન મસાલાની દુકાનોમાં બીડી માટે મહિલાઓની પણ લાઈનો લાગી. શહેરના પરા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ બીડી લેવા માટે ઉમટી પડી. પતિ માટે બીડી લાવવા ઉભેલી મહિલાઓએ દુકાનમાં પડાપડી કરી. સુરતમાં પણ 55 દિવસ બાદ દુકાનો ખુલતા બજારોમાં ભારે ભીડ જોવા મળી. જીવન જરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સુરતીઓ પણ મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી પડ્યા. ઘણી જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા પણ દેખાયા.
કોરોના વાયરસના 3 તબક્કાનું લોકડાઉન પૂરું થતાની સાથે જ સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને હવે ધીરે ધીરે સુરતના લોકો પોતાના વેપાર ધંધા પર રાબેતા મુજબ ચડી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. સુરતનો રાજમાર્ગ, સુરતનું હાટ કહેવાય છે. અહીંયા મોટા પ્રમાણમાં ધીરે ધીરે દુકાનો ખુલી રહી છે. જોકે 54 અથવા તો 60 દિવસ બાદ દુકાનો ખુલતી હોવાને લઈને સૌપ્રથમ તો તમામ લોકો દુકાને પહોંચી રહ્યા છે, દુકાનોની સાફ સફાઈ કરી રહ્યા છે. કશે ને કશે તંત્ર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, તમામ ગાઈડલાઈનનું સુરતમાં પાલન કરતા હોવાનું દુકાનદારો જોવા મળી રહ્યા છે. એક પછી એક ધીરે ધીરે દુકાનો ખુલી રહી છે. ખાસ કરીને સુરતનો રાજમાર્ગ એટલે કે સુરતનું હાટ ગણાય છે. હાટ પર આવેલી મોટા પ્રમાણમાં દુકાનો છે, કપડાની દુકાનો છે. આ તમામ દુકાનો આજે ખુલી રહી છે. માત્ર સાફ સફાઈ કરી અને બપોર બાદ કદાચ આ દુકાનો બંધ કરે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જોકે અમદાવાદની જેમ સુરતમાં પણ લોકડાઉનમાં વધુ છૂટછાટ મળી શકશે નહીં, કારણ કે 8 ઝોનને બાદ કરતા અન્ય ઝોનના મોટા ભાગના વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હોવાથી નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આંશિક છૂટછાટ જ મળશે. સુરતની કુલ વસ્તીના 25% એટલે કે 16.14 લાખ લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. આ તરફ ગાંધીનગરમાં પણ પાનના ગલ્લા ખુલ્યા. ગાંધીનગરમાં લોકડાઉન 4માં અપાયેલ છૂટછાટ સાથે જ અનેક દુકાનો પણ ખુલી. ખાસ કરીને સેક્ટર 11ના પાનના ગલ્લા પર ભીડ જોવા મળી. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા પાનના ગલ્લાઓ પર ભીડ લાગી. લોકડાઉન 4 એ નવા રંગરૂપની અંદર આવેલું છે અને રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે રીતે છૂટછાટ આપવામાં આવેલી છે, પાનના ગલ્લાઓ ખુલ્લા રાખવાની જે છૂટછાટ આપવામાં આવેલી છે, તમે હાલ જે દ્રશ્યો જોઈ રહેલા છો તો હાલ આ સેક્ટર 11ની અંદર પાનનો ગલ્લો આવેલો છે અને અહીં જે રીતે હવે ગ્રાહકો આવી રહેલા છે, ચોક્કસ જે સોશિયલ ડિસ્ટન્સ છે તેની સાથે આ પાનના જે ગલ્લા છે તે ચાલુ રાખવાના હોય છે અને ખાસ કરીને લોકો અહીં આ પાનના ગલ્લા પર જે નિકોટિન યુક્ત જે વસ્તુઓ છે તે લેવા આવતા હોય છે. જો જાહેરની અંદર થૂકવામાં આવશે તો 200 રૂપિયાનો દંડ થશે અને જો માસ્ક નહીં પહેરે તો પણ 200 રૂપિયાનો દંડ થશે. એટલે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે જો પાનના ગલ્લાએ આવશે અને જાહેરમાં થૂકશે તો જે વસ્તુ લે છે તે ઉપરાંતનો તેમને 200 રૂપિયાનો દંડ પણ ભોગવવો પડશે. બીજી તરફ ગાંધીનગરમાં માત્ર 2 પેસેન્જર અને માસ્ક ફરજિયાત સાથે ઓટો રિક્ષા પણ શરૂ થઈ. ઓટો રિક્ષાના ડ્રાઈવર્સમાં ખુશીની લહેર જોવા મળી. તો લોકડાઉનમાં પોલીસ પણ પોતાની ફરજ નિભાવી રહી છે અને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકડાઉન 4 નવા રંગરૂપની અંદર આવેલું છે અને તેની અંદર અનેક છૂટછાટ આપેલી છે. ત્યારે ગાંધીનગર શહેરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે. શહેરની ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા જે છે જાગૃતિ ફેલાવવામાં આવી રહેલી છે અને હાલ તમે જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો, આ પથિક આશ્રમ સર્કલ છે ને અહીં જે ટ્રાફિક પોલીસ જવાનો છે તે લોકોને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, સ્વસ્થ અને આરોગ્યપ્રદ ખોરાક ખાવો, સાથે જ લોકો એ સાબુ અનેથી હાથ વારંવાર ધોવે તે પ્રકારની જે સૂચનાઓ છે તે નાગરિકોને આપવામાં આવી રહેલી છે. કારણ કે લોકડાઉન એ હજુ યથાવત છે, કોરોના સામેની જંગ યથાવત છે અને તે જ માટે આ જાગૃતિ છે તે યથાવત છે અને ગાંધીનગર શહેર પોલીસની દ્વારા આ જે જાગૃતિ કરવામાં આવી રહેલી છે એ ખૂબ સરાહનીય છે. બજારો ફરી ધમધમતા થયા છે એ જોઈને સૌ કોઈને આનંદ થયો, પણ લોકો એ વાત ભૂલી રહ્યા છે કે અત્યારે કેવો કપરો કાળ ચાલી રહ્યો છે. માત્ર રાજ્યના પ્રમુખ શહેરોમાં જ નહીં પણ તમામ વિસ્તારોમાંથી આવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વિચલિત કરી દે છે. કારણ કે આ બેદરકારી માત્ર તમને જ નહીં પણ તમારા પૂરા પરિવાર પર ભારે પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકોએ ખરીદી માટે લાઈનો લગાવી. હેર સલૂન, કરિયાણા, મોબાઈલ અને ખાસ કરીને પાન મસાલાની દુકાનોમાં તો ઠેર ઠેર ભીડ જામેલી જોવા મળી. ઘણી જગ્યાએ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે લોકો ખરીદી કરતા જોવા મળ્યા તો કેટલીક દુકાનોમાં ગ્રાહકોની જામેલી ભીડે છૂટછાટનો સત્યાનાશ વાળ્યો. પ્રથમ દિવસે જ આ સ્થિતિ જોતા સરકારે ચેતવણી આપવાની પણ ફરજ પડી. લોકડાઉન 4માં રાજ્ય સરકારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં નાના મોટા વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી આપતા જ ગુજરાત ફરી ધમધમવા લાગ્યું.
પણ કોરોના મહામારી વચ્ચે મળેલી આ છૂટછાટને સાવધાનીથી લેવાની બદલે લોકોએ સત્યનાશ પાડ્યો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભીડના અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવના જે દ્રશ્યો સામે આવ્યા તેણે લોકડાઉનના ધજાગરા ઉડાવી દીધા. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ હોય કે પછી અન્ય જિલ્લાઓ, તમામ જગ્યાએ સ્થિતિ એક સમાન જ જણાઈ. છૂટછાટના પ્રથમ દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીડભાડ જોવા મળી. તેને લઈને તંત્રએ ચેતવણી આપી. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકો સ્વેચ્છાએ આ નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરી છે. તો સીએમઓ સચિવ અશ્વિની કુમારે ચેતવણી આપી છે કે દરરોજ ભીડ થશે તો છૂટછાટ પાછી ખેંચી લેવાશે. આ નિર્ણયને સાચી રીતે, સારી રીતે બધાએ સમજવાની જરૂર છે અને કોઈ પણ જગ્યાએ ઉત્સાહમાં અથવા અધીરતાના કારણે વધુ માત્રામાં ભીડભાડ ન થાય, ગર્દી ન થાય, અવ્યવસ્થા ન સર્જાય, એનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ કેટલીક છૂટછાટો આપવાની દિશામાં સરકાર વિચારણા કરી શકે અને જો આવા દ્રશ્યો રોજબરોજ જોવા મળશે તો અમુક છૂટછાટો પાછો પણ ખેંચવાની દિશામાં સરકારની વિચારણા થઈ શકે છે. આ તરફ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનરે છૂટછાટને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજકોટમાં ઓડ-ઇવન નંબરના દુકાનો બહાર સ્ટીકર લગાવાશે તો પાનના ગલે ભીડ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત એસેન્શિયલ સર્વિસીસ, કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો, શાકભાજી, દવા એ જ ખોલી શકે અને આ પણ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ. દવાની દુકાનો આપણે કર્ફ્યુના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખીશું. અમે સ્ટીકર બનાવીશું, જેવી રીતે આપમાંથી ઘણા બધા લોકોએ જાહેર પણ કરી દીધું છે તમારા મીડિયામાં કે આપણે 1212 કરીને સ્ટીકર બનાવીશું અને આ સ્ટીકર ચોંટાડી દઈશું. તો જેટલા પણ દુકાન ઉપર 1 નો સ્ટીકર છે આ ઓડ દિવસે ખુલશે અને જેટલા પણ દુકાન ઉપર 2 નો સ્ટીકર છે આ ઇવનના તારીખે ખુલશે. અમારા ધ્યાન ઉપર આવે છે કે પાનની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ કદાચ આટલા સમય પછી જ ખુલ્યું છે એના માટે હશે, પરંતુ જે પણ હોય આપણે આ ચલાવીશું નહીં. લાંબા સમય બાદ રાજકોટની બજારો ફરસાણની સુગંધથી મહેકી ઉઠી. છૂટછાટ મળતા જ રાજકોટની ફરસાણની દુકાનોમાં ફાફડા, ગાંઠિયા અને જલેબીના ઘાણ નીકળવા લાગ્યા. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા રાજકોટવાસીઓને પણ લગભગ 2 મહિના બાદ ફરસાણનો સ્વાદ ચાખવા મળ્યો. ફાફડા, ગાંઠિયા અને જલેબી એ કદાચ ગુજરાતીઓનું એક જાણે કે નાસ્તા માટેનું ઓક્સિજન માનવામાં આવે છે અને આજે જ્યારે લાંબા સમય બાદ જ્યારે વેપાર ધંધા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે ફરસાણની દુકાનો પણ ધમધમતી છે અને ફાફડા, ગાંઠિયા, જલેબી સહિતના નાસ્તાઓ છે તે ગરમા ગરમ બની રહ્યા છે. લોકો પણ જે છે તે ચોક્કસ અહીં લેવા આવી રહ્યા છે અને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના ફરીથી રાજકોટ છે ધબધબતું થયું છે. ફાફડા ગાંઠિયાની રંગત માણી રહ્યા છે. આપણી સાથે દુકાનદાર છે. ભાઈ, શું નામ છે તમારું? ભાઈ જિગ્નેશ. 2 મહિના પછી એટલે કે 55 દિવસ પછી ફરીથી દુકાન ખુલ્લી છે. ઘરાકી પણ હશે સવારથી અને આપ ગાંઠિયા પણ બનાવી રહ્યા છો, શું કહેશો? થોડી ઘરાકી ચાલુ થઈ ગઈ છે, સવારથી બનાવવાનું ચાલુ કર્યું છે. વ્યસનીઓ 2 મહિના સુધી અધીરા બની બ્લેકમાં વસ્તુ ખરીદતા હતા, પણ હવે છૂટછાટ મળતા હોલસેલની દુકાને માલ ખરીદવા માટે ધસારો જોવા મળ્યો. પાનના ગલ્લા ખુલતા જ લોકોની ભીડ જોવા મળી. વ્યસનીઓને મોંઘા ભાવનો માવો લેવામાં આજે મોંઘવારી પણ ન નડી. તમાકુ, સોપારીનો સપ્લાય છેલ્લા કેટલાય દિવસથી બંધ હોવાથી ઘણી દુકાનોમાં માલ ખૂટી પડતા લાંબી કતારમાં ઉભેલા લોકોની નારાજગી જોવા મળી. રૂપાણી સરકારની જાહેરાત સાથે રાજ્યમાં પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. ત્યારે કચ્છના પાટનગર ભુજમાં પાન મસાલા, તમાકુ લેવા માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો. અડધા કિલોમીટર સુધીની લાઈનો લાગી. ભુજના વાણિયાવાડમાં આવેલી હોલસેલ તમાકુ બીડીની દુકાને વસ્તુ ખરીદવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી તો પોલીસ ચોકી સુધી કતારો લાગી. અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદર જિલ્લામાં પણ પાન પાર્લર ખુલ્લું રાખવા માટેની પરવાનગી અપાઈ છે. ઘણા દિવસો બાદ પાનની દુકાનો ખોલવાના સમાચારથી સવારથી જ પાન પાર્લર બહાર લોકો એકઠા થયા હતા. જોકે ભીડ એકઠી થવાના ડરે તેમજ પૂરતો સ્ટોક ન હોવાના કારણે મંજૂરી છતાં દુકાનદારોએ દુકાન ખોલી ન હતી. શહેરમાં માત્ર માણેક ચોકમાં દુકાન ખોલતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે દુકાનોને બંધ કરાવવાની ફરજ પડી. પોરબંદર જિલ્લામાં આજથી
પાન માવા મસાલાની જે દુકાનો છે તેમજ જે એજન્સીઓ છે તેને ખોલવા માટેની જે છૂટ મળી છે, ત્યારે પોરબંદરની જે મુખ્ય માણેક ચોક વિસ્તાર છે ત્યાં જે તમાકુની જે દુકાન આવેલી છે, જે હોલસેલ તમાકુની જે દુકાન છે, ત્યાં સવારથી જે ભીડ હતી, જે ભીડના કારણે જે લોકો છે તે મોટી સંખ્યામાં જે બંધાણીઓ છે તે જે તમાકુ તેમજ જે મહિલાઓ છે તે બજાર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. તેના કારણે પોલીસ દ્વારા આ જે દુકાન છે ત્યાં આવી અને આ જે દુકાન છે તે બંધ કરવા માટેની ફરજ પડી છે. આપ જોઈ શકો છો કે હાલમાં જે દુકાન છે તે બંધ કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન કરી અને આ જે દુકાનધારકોને દુકાન ખોલવા માટેની જે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારથી જે રીતે આ તમાકુની દુકાન પર ભીડ જોવા મળી હતી, તેના કારણે પોલીસ દ્વારા હાલ તો આ જે તમાકુની જે દુકાન છે તેને બંધ કરી દેવામાં આવી છે. પંચમહાલના ગોધરામાં લોકડાઉનમાં અપાયેલ છૂટછાટ દરમિયાન લોકો આડેધડ બજારમાં નીકળી પડ્યા. દ્વિચક્રી વાહન પર ડબલ સવારી જતા તમામ સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબીમાં મંગળવારે પાનની દુકાનો તમામ બંધ રહી. જાહેરનામું બહાર ન પડાતા વેપારીએ દુકાનો ન ખોલી તો ઘણા લોકો કાગડોળે પાનના ગલ્લા પાસે રાહ જોતા જોવા મળ્યા. અમરેલી શહેરમાં પણ સરકારે રાહત આપવા છતાં પાન મસાલાની દુકાનો બંધ જોવા મળી. પાન પાર્લર બંધ રહેતા બંધાણીઓમાં નિરાશા જોવા મળી. સમગ્ર ગુજરાતના નોન કન્ટેનમેન્ટ એરિયામાં પાન મસાલાની દુકાનો ખોલવા માટેની પરવાનગી આપી દીધી છે. રાજ્યના અનેક શહેરોમાં પાન મસાલાની દુકાનો ખુલી છે, ટ્રાફિક પણ થઈ રહ્યા છે, પરંતુ અમરેલીમાં સ્થિતિ જુદી છે. અમરેલીમાં આ હોલસેલ પાન મસાલાની આ માર્કેટ છે. આ માર્કેટમાં લગભગ તમામ દુકાનો હોલસેલ ટોબેકોની દુકાનો છે. લોકો દુકાનોની બહાર ઊભા છે, પરંતુ દુકાનો હજુ સુધી ખુલી નથી. હું આપને જણાવી દઉં કે અમરેલી શહેરમાં એક પણ પાનનો ગલ્લો હજી ખુલ્યો નથી, જેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે આજે 55 દિવસ બાદ પાન મસાલાની દુકાનો ખુલી છે. વ્યસનીઓ આ દુકાનો પર તૂટી પડે તેવી શક્યતા છે અને જેના કારણે વેપારીઓને મુશ્કેલી થઈ શકે છે. કારણ કે જો દુકાનની બહાર ભીડ થાય તો પોલીસ દ્વારા લોકો પર નહીં પરંતુ વેપારી પર ગુનો દાખલ કરવામાં આવે છે ને એટલે જ કદાચ વેપારીઓ ડરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો નર્મદામાં છૂટછાટ તો મળી છે, પરંતુ માવાના રસિયાઓને હજુ થોડી રાહ જોવી પડશે. નર્મદા જિલ્લો હાલમાં ઓરેન્જ ઝોનમાં છે, ત્યારે જિલ્લાની અંદર આજે રાજપીપળા શહેરમાં સવારથી જ લોકો પાન મસાલા ખરીદી કરવા માટે ઉમટી પડ્યા. ખાસ કરીને જે પાન મસાલાના રસિકો છે તે લોકો લારી ગલ્લા પર 7 વાગ્યાના જ આવી ગયા હતા. જોકે માલ ન મળતા લોકો નિરાશ થયા. કોરોના મહામારી વચ્ચે લોકડાઉન 4 આપવામાં આવ્યું છે. આ લોકડાઉન 4 બાદ સરકારે કેટલી દુકાનો અને કેટલી ટ્રાવેલ્સોને છુટ્ટી આપી છે. જે પાનના રસિયા હતા, પાન મસાલાના રસિયા હતા, જેઓની દુકાનો પણ ખોલવાના પરમિશન આપતા દુકાનો તો ખુલી ગઈ છે. તમે જોઈ શકો છો તેમ કે પાનના જે ગલ્લા છે એ ખુલી ગયા છે અને જે લોકો છે, જે પાનના રસિયા છે, જે લોકો પણ આવી રહ્યા છે. પરંતુ આપણે પાનના ગલ્લાવાળા સાથે જ વાત કરીએ કે ખાસ કરીને તમને પાનના ગલ્લાની છૂટ આપવામાં આવી છે ખોલવાની, તમને કેટલી ખુશી છે, કઈ રીતનું વેચાણ કરી રહ્યા છો? આજે સવારથી જ અમે પાનના ગલ્લા ખોલી નાખેલા છે, પરંતુ અમારી પાસે કાચો માલ નથી તો અમને તો ગ્રાહકોને શું આપવું શું ના આપવું એની ખબર નથી પડતી. પણ સરકારશ્રી જો કાચા માલનો જે પૂરતો સ્ટોક નહીં હોય ને એ લોકોને છૂટ આપે તો હજુ અમને વધારે મજા આવે. ગ્રાહકોને અમે પાન આપી શકીએ, પડીકી આપી શકીએ. બીડી સિગરેટનો બી માલ નથી, પણ કાચા માલ નહીં હોવાના કારણે અમને ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. તો છૂટછાટનો દુરુપયોગ ન થાય તે જોવું પડશે દરેક વ્યક્તિએ, કારણ કે પાન મસાલાની દુકાનમાં તો લાંબી લાઈનો જોવા મળી હતી અને તે લાઈનમાં લોકો સામાજિક અંતર જાળવે તે જરૂરી છે, નહીંતર તેની પર કાતર વાગતા વાર નહીં લાગે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. લાર્કી ડિટર્જન્ટ પાવડર